તો મારા ભાઈઓ ને બહેનો તમે બરોબર આ વિડીયો જોજો। આ જુઓ સાહેબ, અરે વડીલોના આંખમાંથી જ્યારે આંસુ આવ્યા ને, અરે વીજળીના કડાકાના ભડાકા થતા હતા ત્યારે જે ગરીબના ઘરમાં જે ચૂલો ભાઈ ઓલવાઈ ગયો હતો ને, આ જુઓ તમે જયરાજભાઈ પોતે ભીના કપડાં પહેરી અરે સાહેબ લોકોની મદદ કરી, એ જયરાજભાઈ છે। તમે જુઓ વીજળીના કડાકાને ભડાકા થતા હતા, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું। સાહેબ આ માણસ તમે જુઓ, આ જુઓ કાકા કેમ રડી રહ્યા છે, કેમ કે એમને ભગવાન મળી ગયા સાહેબ। અને સાક્ષાત આ તમે જુઓ, અત્યારે તમે જોતા હશો કે લોકો મિત્રો અત્યારે જયરાજભાઈ ઉપર આક્ષેપો કરી રહ્યા છે, પણ આ જયરાજભાઈ સાહેબ એમના તમે વર્તમાનના વિડીયો જોશો ને તો તમને બધું ખબર પડી જશે, અરે આ તો ભગવાનના માણસ છે ભાઈ। તમે જુઓ સાહેબ આ માણસે શું નથી કર્યું, અને ભગવાન કહેવા પડે, માણસ ન કહેવાય આપણાથી, કેમ કે ભગવાનનું રૂપ કહેવાય। આ ભગવાને શું નથી કર્યું તમે મને એમ કહો ભાઈ। એ જુઓ મિત્રો, આટલા વીજળીના કડાકાને ભડાકાની અંદર પણ એક ગરીબના ઘરમાં જમવાનું બંધ ન રહે એ માટે એ પોતે આગળ આવ્યા સાહેબ, અને એ જ ભગવાન ઉપર આજે આક્ષેપો લગાવી રહ્યા છે। સાહેબ તમે જુઓ કે જયરાજભાઈએ શું કામ નથી કર્યું મિત્રો, જ્યાં જરૂર પડી પૈસાથી લઈને જેવી રીતે જરૂર પડી તમામે તમામ એ જરૂર પૂરી પણ કરી છે મિત્રો જયરાજભાઈએ। પણ ખરેખર અત્યારે એમના ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે એ મુજબ જોવા જઈએ તો ભાઈ મને નથી લાગતું કે જયરાજભાઈનો અંદર હાથ હોય, કેમ કે જે માણસ ભગવાનનો માણસ હોય એ કોઈ દી એ બધામાં પડે જ નહીં, બરોબર। અને માયાભાઈ આ તમને ખબર હશે બજરંગદાસ બાપુના ખોળામાં રમીને મોટા થયા ભાઈ, તો એમને પણ સારા સંસ્કારો લીધા। એ સંસ્કારો તમે પોતે જોઈ લો વિડીયોની અંદર, બીજાની સેવા કરવી। વાહ ભાઈ મિત્રો, જયરાજભાઈ પાસેથી આપણે શીખવું પડે કે બીજાની સેવા કઈ રીતે કરવી। આ તમે જુઓ સાહેબ, બીજાની સેવા કરો। આ વિડીયો જોયા પછી હું પણ એમ જ વિચારીશ ભાઈ કે જેની કોઈ એવું લાગે ને કે પરિસ્થિતિમાં ફસી ગયો એની સેવા કરવી જોઈએ ભાઈ। શીખો આ વિડીયોમાંથી, તમે પણ શીખજો, કોઈની મદદ કરજો ભાઈ। બસ આજ માટે આપણે આટલું રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો, ધન્યવાદ।